ગુજરાતમાં આમ તો કમળનો કમાલ છે જ, પણ હવે ભાજપ પર ધન વર્ષા થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। દેશમાં રાજકીય પક્ષોને જે દાન મળ્યું છે એમાં સૌથી વધુ એટલે કે અંદાજે 99% જેટલું દાન કમળ બાજુ ગયું છે। નમસ્કાર, આપની સાથે હું સદ્દામ। દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેમાં ગુજરાતમાં ભાજપ પર રીતસર ધનવર્ષા થઈ હોય તેમ એક વર્ષમાં 308 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે। તેની સરખામણીએ મુખ્ય હરીફ રાજકીય પક્ષ કોંગ્રેસને માત્ર 69 લાખ રૂપિયા જેવી મામૂલી રકમ દાનમાં મળી છે। દેશમાં રાજકીય પક્ષોને મળતા દાન અંગે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર દ્વારા જાહેર કરાયેલા અહેવાલે ગુજરાતની રાજકીય હકીકતને નવી દિશા આપી છે, જેમાં ગુજરાતમાં મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક વર્ષમાં 1562 દાતાઓ તરફથી 309.17 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે। વર્ષ 2024-25 દરમિયાન ગુજરાતમાં મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનમાં ભારે અસમાનતા જોવા મળી છે। આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટી પર જાણે ધન વર્ષા થઈ હોય એમ 308.38 કરોડનું દાન મળ્યું છે। તેની સરખામણીએ કોંગ્રેસને માત્ર 69 લાખ અને આમ આદમી પાર્ટીને 10 લાખ જેટલું જ દાન મળ્યું છે। આંકડા દર્શાવે છે કે કુલ 1562 દાતાઓ દ્વારા લગભગ 309.17 કરોડનું દાન આપવામાં આવ્યું છે। તો પછી એ તરફ પણ નજર કરીએ કે રાજકીય પાર્ટીઓને દાન કોણ આપે છે અને સૌથી વધુ દાન કોણ આપે છે। અહેવાલો અનુસાર દાન આપનારા મુખ્યત્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો, સિમેન્ટ ઉદ્યોગ, ખાણ લીઝ ધારકો અને માત્ર કોર્પોરેટ ક્ષેત્રમાંથી 250.44 કરોડનું દાન મળ્યું છે, જે કુલ દાનનું 81% છે, જ્યારે વ્યક્તિગત દાતાઓ દ્વારા 57 કરોડનું યોગદાન આપવામાં આવ્યું છે। હવે એક બીજી વાત સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો કે હપ્તા પર દાનનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે। અહેવાલમાં એક રસપ્રદ બાબત સામે આવી છે કે ઘણા મોટા દાતાઓને દાન એક સાથે નહીં પરંતુ ટુકડાઓમાં એટલે કે ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવ્યું છે। આ આંકડાઓ માત્ર રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન પર આધારિત છે, જ્યારે રોકડમાં થતું દાન પાર્ટી ફંડના નામે સ્થાનિક ઉઘરાણા આમાં સામેલ નથી। આથી સવાલ ઉભો થાય છે કે શું તમામ દાન પક્ષના સત્તાવાર ખાતામાં જ પહોંચે છે? ગુજરાતમાં રાજકીય દાનના આંકડા પર સ્પષ્ટ રીતે બતાવે છે કે નાણાકીય રીતે ભાજપ અન્ય પક્ષો કરતા ઘણી આગળ છે। કોર્પોરેટ દાતાઓને ભારે પ્રભાવ અને કોંગ્રેસ, આમ આદમી પાર્ટીની નીચી આવક રાજકીય સ્પર્ધામાં અસમાનતા ઊભી કરે છે। આંકડા ચોંકાવે છે કે હકીકત બતાવે છે? આ રાજકીય દાન છે કે પછી પાવરનો ખેલ? તમને શું લાગે છે? કોમેન્ટ કરીને જણાવજો। નમસ્કાર।